નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અલ્પા મહેતા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા થલતેજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત નેવિગેટ વિધિન વર્કબુક પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આ પ્રેક્ટિકલમાં આપણે ડેટા સર્ચ કેવી રીતે કરવો એ જોઈશું. તેના માટે આપણે પહેલાં એક એક્સેલ ફાઇલ ઓપન કરીશું. અહીંયા એક્સેલ ફાઇલ મેં માર્કશીટ નામની બનાવેલી છે, જેની અંદર 20 તાલીમાર્થીઓનો ડેટા ઇન્સર્ટ થયેલો છે. સર્ચ કરવા માટે બે ઓપ્શન છે, જેમાંથી પહેલો ઓપ્શન કંટ્રોલ F દ્વારા તમે સર્ચ કરાવી શકો છો. હવે આપણે આપણી રહેલી સીટની અંદર અનામિકા નામને સર્ચ કરાવીએ છીએ. તો જે ટેક્સ આપણે સર્ચ કરાવવાની હોય એ ટેક્સ આપણે ફાઇન્ડ વોટમાં લખીશું, ત્યારબાદ ફાઇન્ડ નેક્સ્ટ આપીશું, જેથી કરીને આપણને જે ટેક્સ્ટ સર્ચ કરાવેલી હશે તે જોવા મળશે. ફર્સ્ટ વાર આપણને અનામિકા જોવા મળે છે, ફાઇન્ડ નેક્સ્ટ આપતા આપણને નેક્સ્ટ ટાઈમ અનામિકા જોવા મળે છે, અને થર્ડ વાર આપતા આપણને થર્ડ ટાઈમ અનામિકા નામ જોવા મળે છે, ફોર્થ ટાઈમ આપતા આપણને ફોર્થ વાર અનામિકા જોવા મળે છે. આપણે ફાઇન્ડ ઓલ આપીશું ત્યારે પર્ટિક્યુલર આ શીટની અંદર 4 સેલની અંદર એ ટેક્સ ઉપલબ્ધ છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે આપણે ડેટાને ફાઇન્ડ કરી શકીએ છીએ. આ સિવાયનો એક અધર ઓપ્શન છે, હોમ ટેબની અંદર ફાઇન્ડ એન્ડ સિલેક્ટની અંદર ફાઇન્ડ લઈશું. સેમ એઝ ફાઇન્ડમાં આપણે જે વર્ડ ફાઇન્ડ કરવાનો હોય તે લખીશું અને ફાઇન્ડ નેક્સ્ટ આપીશું. જેમ કે રમેશ નામ છે, અહીંયા 4 વાર રિપીટ થાય છે, તો 4 વાર આપણને જોવા મળશે. હવે આપણે આ જ રીતે ફાઇન્ડ કરેલા ડેટાને અથવા તો ટેક્સને કોઈ અધર ટેક્સથી રિપ્લેસ કરવી હોય તો પણ આપણે ઇઝીલી રિપ્લેસ કરી શકશું. એના માટે આપણે રિપ્લેસમાં જઈશું અને રમેશની જગ્યાએ આપણે મહેશ ટેક્સને રિપ્લેસ કરવી છે, તો રિપ્લેસ વિથમાં મહેશ લખીશું, ફાઇન્ડની અંદર રમેશ લખીશું અને રિપ્લેસ ઓલ આપીશું, જેથી કરીને આપણને ડાયલોગ બોક્સ જોવા મળશે, જેની અંદર વી મેડ ફોર રિપ્લેસમેન્ટ લખેલું આવશે. એટલે કે આપણી સીટની અંદર 4 વાર રમેશ લખેલું હતું, જે મહેશથી રિપ્લેસ થાય છે. તો આ થયું સર્ચ ડેટા. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે નેવિગેટ ટુ નેમ્ડ સેલ, રેન્જ અને વર્કબુક. એના માટે આપણે એક બ્લેન્ક એક્સેલ ફાઇલ લઈશું. હવે આ ફાઇલની અંદર આપણે એક સેલમાં લખીશું વેલ્યુ 1, અનધર સેલમાં લખીશું વેલ્યુ 2 અને થર્ડ સેલમાં આપીશું ટોટલ. અહીંયા કોઈ આપણે એક વેલ્યુ આપીએ છીએ 50, સેકન્ડ વેલ્યુ આપીએ છીએ 20 અને અહીંયા ટોટલની અંદર આપણે આ બંને વેલ્યુને સમ કરાવીએ છીએ, એટલે કે ટોટલ કરાવીએ છીએ. ટોટલ કરાવવા માટે આપણે લખીશું ઇક્વલ સમ. જે સેલની અંદર આપણો ડેટા રહેલો છે એ સેલ સિલેક્ટ કરીશું, જેથી એનું એડ્રેસ આપણને અહીંયા જોવા મળશે. એટલે અહીંયા પહેલી વેલ્યુ છે એ D6 નામના સેલની અંદર ઉપલબ્ધ છે, જેથી D6 લખેલું આવે છે. હવે અલ્પવિરામ કરી અને નેક્સ્ટ વેલ્યુ આપણી D8 સેલની અંદર છે, તો એ સિલેક્ટ કરી કાઉન્સ પૂરો કરી એન્ટર આપતા આપણને બંનેની ટોટલ થયેલી જોવા મળશે. હવે આ આપણે એક રીતે ટોટલ કેવી રીતે થાય એ જોઈશું. હવે આપણે જોઈશું કે પર્ટિક્યુલર સેલને નામ કેવી રીતે આપવું. હાલ આપણે જોઈએ કે વેલ્યુ જે 50 છે એ સેલનું નામ D6 છે, જે આપણને અહીંયા નેમ બોક્સની અંદર જોવા મળે છે. હવે આ સેલનું નામ આપણે D6થી ચેન્જ કરી અને વેલ્યુ 1 કરીએ છીએ. વેલ્યુ 1 કરવા માટે આપણે પર્ટિક્યુલર સેલને સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરી ડિફાઇન નેમમાં જઈ અને જે નેમ આપણે આપવું હોય તે લખી શકાય છે. અહીંયા વેલ્યુ 1 છે, હું વેલ્યુ 1 જ રાખું છું. ઓકે આપીશું તો જોઈ શકાય છે કે વેલ્યુ 1 અહીંયા નેમ બોક્સની અંદર જોવા મળશે. સેમ એઝ 20 વેલ્યુ જે આપણા D8 સેલ એડ્રેસ ઉપર છે તે સેલ બોક્સને આપણે નામ આપવા માટે રાઇટ ક્લિક કરી ડિફાઇન નેમમાં જઈ વેલ્યુ 2 નામ આપીને ઓકે આપીશું. સો એનું નામ છે હવે વેલ્યુ 2. હવે આ બંને સેલના અંદર જે ડેટા રહેલો છે તેની કન્ટેન્ટને આપણે સમ કરીશું, પણ સમ કરવા માટે સેલ એડ્રેસની બદલે આપણે આપેલું નામ લઈશું, બરાબર, જે વેલ્યુ 1 અલ્પવિરામ બ્રેકેટ પૂરો કરીશું, એન્ટર આપીશું. જોઈ શકાય છે કે સેમ ટોટલ આપણને જોવા મળે છે. હવે થર્ડ રીતે આપણે ટોટલ કરીશું, જેમાં આપણે સેલ રેન્જને નામ આપીશું. તો અહીંયા હું D6 થી D8 સેલ રેન્જ સિલેક્ટ કરું છું અને એને રાઇટ ક્લિક કરી અને
નામ આપું છું range_1 અને ઓકે આપીશ, જેથી કરીને હવે આ D6 થી D8 સેલનું નામ range_1 થઈ ગયેલું છે. આ બંને વેલ્યુનો સમેશન કરવા માટે હું સેલ રેન્જને જે નામ આપ્યું છે range_1 એ આપી બ્રેકેટ કમ્પ્લીટ કરી અને એન્ટર આપવાથી મને ટોટલ વેલ્યુ જોવા મળશે, જેને હું અધર કલરથી હાઇલાઇટ કરીશ. આ આપણે જોયું કે સેલને કેવી રીતે નામ આપવું અને નામ થ્રુ એને કેવી રીતે ઉપયોગમાં લેવું. હવે આપણે એવી જ રીતે અધર વર્કબુકની અંદર જો આપણો કોઈ એલિમેન્ટ પડ્યો હોય અને એ એલિમેન્ટને બીજે વર્કબુકની અંદર યુઝ કરવો હોય તો કેવી રીતે કરી શકાય એ જોઈશું. એના માટે હું નવી ફાઇલ ઓપન કરીશ, જેની અંદર ફરીથી આપણે લખીશું વેલ્યુ 1, વેલ્યુ 2 અને ટોટલ. હવે હું બીજી બે વર્કશીટ ઇન્સર્ટ કરું છું, શીટ 2 અને શીટ 3. શીટ 2ની અંદર હું એક વેલ્યુ નાખીશ જે હું D6 સેલ પરંતુ શીટ 2માં છે અને એક વેલ્યુ છે એ શીટ 3માં નાખીશ, એ લખીશું વેલ્યુ 2. બે અલગ અલગ શીટમાં પડેલી વેલ્યુનું આપણે અહીંયા સમેશન કરીશું. સૌપ્રથમ અહીંયા મારે શીટ 2માં રહેલો ડેટા પ્રિન્ટ કરાવો છે, એના માટે આપણે લખીશું શીટ 2 એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને એ ડેટા છે D6 સેલની અંદર, એટલે ઇક્વલ શીટ 2 એક્સક્લેમેટરી D6 લખીશું, એન્ટર આપીશું એટલે આપણને 50 અહીંયા જોવા મળશે, જે ઓલરેડી આપણા શીટ 2માં છે. સેમ એઝ શીટ 3ના D6 સેલમાં પડેલો ડેટા આપણે અહીંયા પ્રિન્ટ કરાવશું, એના માટે આપણે લખીશું શીટ 3 એક્સક્લેમેટરી D6 અને એન્ટર. હવે આપણે શીટ 2 અને શીટ 3ની અંદર પડેલા ડેટાને સમેશન કરવા માટે અહીં આપણે લખીશું ઇક્વલ સમ શીટ 2 એક્સક્લેમેટરી D6 જે આપણું સેલ એડ્રેસ છે, અલ્પવિરામ શીટ 3 એક્સક્લેમેટરી D6 બ્રેકેટ કમ્પ્લીટ અને એન્ટર આપીશું, જેથી આપણને બે અલગ અલગ શીટમાં રહેલા ડેટાને પણ સમેશન કેવી રીતે કરવું એ જોઈ શકાય છે. હવે આપણે શીટ 2માં રહેલા ડેટાની વેલ્યુ જો ચેન્જ કરીએ, સપોઝ કે 50માંથી હું 80 કરું છું અને શીટ 3ની અંદર જે ડેટા 20 છે એની બદલે હું 40 કરું છું, તો આ ચેન્જીસ મને શીટ 1માં પણ ડાયરેક્ટલી જોવા મળશે, જેની વેલ્યુ અહીંયા 80 થઈ જાય છે, અહીંયા 40 થઈ જાય છે અને ટોટલ પણ 120 જોવા મળે છે. તો આ આપણે જોયું નેવિગેટ વિધિન વર્કબુક એલિમેન્ટ. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે ઇન્સર્ટ એન્ડ રિમૂવ હાઇપરલિંક. એના માટે આપણે નવી ફાઇલ લઈશું, થોડું ઝૂમ કરીશું જેથી આપણે ક્લિયર જોઈ શકાય. હવે એક સેલની અંદર આપણે ગૂગલ લખીશું, નેક્સ્ટની અંદર ક્લિક હિયર લખીશું. સેમ એઝ એક આપણે ટેક્સ્ટ ફાઇલ માટેની હાઇપરલિંક ક્રિએટ કરવા માટે ટેક્સ્ટ ફાઇલ અને અહીંયા લખીશું ક્લિક હિયર. જે સેલની અંદર રહેલી ટેક્સ્ટને આપણે હાઇપરલિંક બનાવી છે એ સેલને સિલેક્ટ કરી રાઇટ ક્લિક આપી હાઇપરલિંક ઉપર જઈશું. હવે અહીંયા એડ્રેસની અંદર તમારે જે હાઇપરલિંક બનાવ્યા પછી જે ખોલવું છે એટલે કે જે ઓપન કરવું છે એ એડ્રેસ આપવાનું રહેશે. અહીંયા હું લખીશ www.google.com અને આપીશ ઓકે, જેથી કરીને આપણે જોઈ શકીએ કે ક્લિક હિયર છે એઝ અ હાઇપરલિંક આપણને જોવા મળે છે. એના ઉપર ક્લિક કરતાં આપણને google.com ખોલેલું જોવા મળશે. નેક્સ્ટ આપણે ટેક્સ્ટ ફાઇલની હાઇપરલિંક ક્રિએટ કરીશું. એના માટે મારી ફાઇલ ડેસ્કટોપ ઉપરના કોપા ફોલ્ડરની અંદર એક ટેક્સ્ટ ફાઇલ નામની ફાઇલ પડેલી છે, જેની હાઇપરલિંક હું એક્સેલની અંદર ક્રિએટ કરીશ. જે સેલની અંદર હાઇપરલિંક આપ્યું હોય એ સેલને આપણે સિલેક્ટ કરી રાઇટ ક્લિક આપી હાઇપરલિંક ઉપર જઈશું. હાઇપરલિંક ઉપર ગયા પછી પર્ટિક્યુલર એ ફાઇલનું એડ્રેસ લેવા માટે આપણે ડેસ્કટોપ ઉપર કોપા ઉપર ટેક્સ્ટ ફાઇલને સિલેક્ટ કરતાં અહીંયા આપણને પૂરો પાથ જોવા મળશે. ત્યારબાદ આપણે ઓકે આપીશું, જેથી કરીને તમે જોઈ શકો છો અહીંયા હાઇપરલિંક ક્રિએટ થઈ ગઈ છે. એના ઉપર ક્લિક કરતાં ડાયરેક્ટલી આપણી ટેક્સ્ટ ફાઇલ ઓપન થયેલી જોવા મળશે. હવે આ હાઇપરલિંક કેવી રીતે ક્રિએટ કરવી એ જોયું. હાઇપરલિંકને રિમૂવ કેવી રીતે કરવી એ આપણે જોવાનું છે. એના માટે જે સેલની અંદર હાઇપરલિંક ક્રિએટ કરેલી હોય એ પર્ટિક્યુલર સેલને સિલેક્ટ કરી રાઇટ ક્લિક આપી રિમૂવ હાઇપરલિંકનો ઓપ્શન છે એ ક્લિક કરતાં હાઇપરલિંક રિમૂવ થઈ જશે. આપણે બંને હાઇપરલિંક રિમૂવ કરી દીધી છે. હવે આ ટેક્સ્ટ ઉપર ક્લિક કરતાં
કોઈ અનધર ફાઇલ અથવા તો અનધર પેજ ઓપન થશે નહીં. આજે આ પ્રેક્ટિકલમાં આપ સૌને સર્ચ ડેટા કેવી રીતે કરવો, નેવિગેટ ટુ નેમ્ડ સેલ, રેન્જ તથા વર્કબુક કેવી રીતે કરવું તથા હાઇપરલિંકને ઇન્સર્ટ તથા રિમૂવ કેવી રીતે કરવી તે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે તેવી આશા રાખું છું. આભાર.